વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય। 32મી સાખી। સાધન કરો દ્રઢ આસરો, ફૂલ ભજવો ફલ એ, પલક પલક કે ઉપરે, વારો કલ્પ અને શ્રી વલ્લભ, વારો કલ્પ અને। સાધન કરો દ્રઢ આશરો, આપણામાં દ્રઢતાને જે મહત્વ આપ્યું છે કે તમે દ્રઢ વિશ્વાસ રાખશો ને તો તમારા વિશ્વાસને પ્રભુ ક્યારેય ખંડિત નહીં કરે, પણ તમારામાં એ દ્રઢ વિશ્વાસ છેક લગી ટકી રહેવો જોઈએ। આપણે તકલીફ શું જ ખબર છે, શરૂઆતમાં તો બહુ આમ રાજી થઈ થઈને કૂદી કૂદીને કહીએ, પછી બધું વિપરીત થવા માંડે, ધીમે ધીમે આપણે ઢીલા પડી જાય। દ્રઢ આશરાના બદલે ભટકવા માંડીએ। ઓલા બેન આવ્યા હતા ગામડેથી, અમરેલી જિલ્લાનું નામ ન દેવાય, એને આવી જ એક વાત કહી હતી। ઈ કે હું બોમ્બે ને, મારા મિસ્ટર ત્યારે બોમ્બે જોબ કરતા હતા, એટલે બોમ્બે ના હોય ને બોમ્બે મળી જાય એટલે અમને અમદાવાદ સુધી આવવું ગમે નહીં લાગે। નાની જ હતી, 27-28 વર્ષની હશે, 25ની ખબર નહીં, કેવી દેખાવડી હિરોઈન જેવી, અને એનો વટ તો એનાથી હીરો જેવો। હવે આખી વાત સાંભળજો। એટલે કે પછી લગ્ન ધામધૂમથી કર્યા, મને ગમતું મળી ગયું આમ તેમ, અને અમે બે તો એ રહેતા હતા। તો પછી મારા સાસુ સસરાએ કીધું કે હવે અમે એટલે જ અહીંયા રહેતા હતા, આનું ઘર બંધાઈ ગયું એટલે હવે અમે ગામડે જઈએ, અમારી ખેતી વાડી વજીફા બધું ત્યાં જ, અને અમને કાંઈ અહીંયા ફાવતું નથી, આ દોડા દોડને, આ બધા આવા શાકભાજી ને આવા દૂધ ને અરહ, અમે અમારા ઘરે એટલે અમે બે રાજી ખુશીથી મૂકી આવ્યા આ બધું એમને જે ભરવાનું। એ કે આ ગામમાં ચિંતા કરવા, ગામ અમારું, અને ગામવાળા બધા આવ્યા, વજીફાઈ નો ગયું ને, એ કે બાપા દી ગણતી હતી, એ કે સારું થયો વજીફાઈ તમારું ઘર બંધ હતું ને અમને નિહાકા પડતા। એક જણો આવીને કે આ રોટલા ન્યા કર્યા છો, એ કે બીજા કે આ ગાર બધી કરી દઉં છું, એ કે તમે ચિંતા ન કરતા। ઓલા દીકરાઓ તો જોવા માંડ્યા, એ કે ત્યાં બાજુમાં કોણ રહી એને ખબર ન હોય, અને ઘરે ન હોય ને કોઈ પૂછે તો કે અમારે બાજુમાં કોણ રહે છે જ ખબર નથી, પછી ક્યાંય ગયા ક્યાં જ ખબર હોય, અને આ ગામમાં તો જો। પછી એ અહીં આવ્યા ને એટલે એની ગાય એના પાડોશીને ત્યાં બાંધી હતી, કે અમારે વેચવી નથી, ગાયું વેચાય નહીં જો ગામડાવાળા। હવે આવ્યા એટલે ઓલાએ કીધું, એ કે કઢેલું દૂધ છે, પેલા થાક ખાઓ, લ્યો પીઓ, અને ગાય તમારી હમણાં, એ કે બેન હાંજ સુધી તો રહેવા દો, એ કે તમને જોઈને ક્યારની એ કે ઓલી ભાંભરે છે તમે આવી ગયા, એટલે હવે મારે પાપમાં નથી પડવું, તરત દોયે દીધી ને ગાય બાંધી ગયા। એ કે આ બધું જોઈને આ તો એવા રાજી થયા, આપણા મા બાપને આપણે શું હાંચવતા હતા, આ ગામવાળા હાંચવે। પછી એ લોકો નીકળ્યા। હવે 2-4 મહિના થયા અને આને થાય ઉલટીઓ એના વરને। હવે મહિનો તમે જુઓ તો દવા ને એટલું દારૂ ને એટલું કર્યું, ઉલટીઓ બંધ જ ન થાય। 90 કિલો વજન એમાંથી એને 66 કિલો થઈ ગયું। પછી તો નોકરીએ જાય તો પડી જાય ને એવું થાય, એટલે ડૉક્ટરોને બધું ઓલું સોનોગ્રાફી ને MRI ને, તો અત્યારે ડૉક્ટરે કીધું કે એમને ક્ષય બીજા ઓલા તબક્કામાં છે, 50% ચાન્સ છે, પણ આ મુંબઈની ભેજવાળી હવા એમને માફક ન આવે। તમે ક્યાંક સૂકી હવામાનમાં લઈ જાઓ। હવે એના ગામડાનું વાતાવરણ એ બે જોઈને આવ્યા હતા,
પણ ઓલાને બીક શું લાગતી હતી કે આ બ્રોન એન્ડ બોટઅપ તો અહીંયા છે બોમ્બેમાં, આને ગામડું શું કહેવાય, વિલેજ. એને ભણતી ત્યારે વાંચતી કે વોટ ધ મિનિંગ ઓફ વિલેજ. હવે એ કે કેવું કેમ, એટલે ડૉક્ટરે કીધું બીજી કાંઈ દવા આ લખી દો છો, મહિને મહિને બતાવવા આવવું હોય તો આવું, ફેર પડે તો તમે તમારે વરસ સુધી તમે તાજી હવામાં ગાયનું તરત દોયેલું તાજું દૂધ મળે તો સારું, તમને ચોખ્ખું પાણી, હવા, બધું. હવે રાત્રે ઓલી કે આપણે લોનાવાલા વયા જાય, મારા પપ્પાનો બંગલો ત્યાં છે. હવે બે બ્રહ્મ સંબંધી ઠાકોરજી બિરાજે, ઘરે લઈને ગયા હતા બા બાપુજી. હવે દીકરાને એમ થયું કે જો કહીશ એટલે વાત વણસી જશે. એને વલ્લભ ઉપર એટલો વિશ્વાસ, રાતના પેલી સૂઈ ગઈ, સવાર સુધી બેઠા બેઠા ગયણા વિના સર્વોત્તમ સ્તોત્ર જ બોલે. ન એને દેહના કોઈ ધર્મો, ન એને જોકવું આવ્યું, અને જોઈને કરતો તો આવડતું જ તોય કે ભૂલ ન પડે. અને સવારે 5:30 પેલી ઉઠી, એટલે કે નિમિત્ત મને રાતનું સ્વપ્ન આવ્યું. એ કે હું, એ કે લોનાવાલામાં આપણે રહીએ, હવે દૂધ ચોખ્ખું છે એમ કહીને દઈએ ખાવાનું, પણ આપણા ગામડે જે આપણે જોયું ને નિમિત્ત, એવું ચોખ્ખું તો ક્યાંય ન મળે. એટલે મારી ઈચ્છા એવી છે કે આપણે બે ગામડે જાય, અને તમે તો બધું નોકરીની સાથે ધંધો કરો છો, ત્યાંથી કરજો. ઓલાને તો વલ્લભ ના સ્વરૂપમાં એટલી આસક્તિ, એટલી દ્રઢતા થઈ ગઈ કે આમ એને વ્યક્ત ન કરી શકે. પ્લેનની ટિકિટ કઢાવી રાજકોટ સુધીની, ત્યાંથી ટેક્સી કરીને ગયા અને ડ્રાઈવરને કીધું નિરાંતે અમારી ગાડીને ત્યાં દઈ જાજે. ઓલી કે કાંઈ ગાડીની જરૂર નથી, એવા પેટ્રોલના પાછા ત્યાં ગામમાં ધુમાડા કરીએ, પોલ્યુશન આપણે બતાવીએ. એ કે આપણે ખેતરે ને એમ જવું હોય ને તો આપણું ખેતર થોડું દૂર. એ કે બાપા ગાડામાં જાય છે, આપણે ગાડામાં જશું. આને એવું હતું કે આને સાડી પહેરવી ન ગમે, આને બધું ખાવાનું એવું ભાવે, આને ઇંગ્લિશ વધુ ને ગુજરાતી ઓછું આવડે. અને આ વલ્લભ તું આટલો કૃપાળુ, આટલો કૃપાળુ. એની દ્રઢતા એટલી, સાધન કરો દ્રઢ આસરો, કુલ ભજવો ફલ એક. હવે આવ્યા એટલે મા બાપને વાત ન કરી સાચી. માને તો ઘણા વર્ષે દીકરો હતો, એ છોડ થઈ ગયો હતો ને એમાંથી ને વલ્લભે કૃપા કરી. પણ એ લોકોનો દ્રઢ આશરો, 8 આમને સેવા, એને બહારનું તો ખાવાનું હોય નહીં. એટલે કે કા બટા, એ કે તારી વહુને ગઈ વખતે અહીંયા આવ્યા ને તમને મૂકવા, તો જે ગામડું જોઈને ગઈ છે તો બસ મારે ત્યાં જ રહેવું છે. પણ ભાઈ તું કા આવો થઈ ગયો, ખોખાણ ડાકણ જેવો, માં તો હાથ ફેરવે ને રોવે ને. એ કે બાવો પડી ગયો હતો ને તો મને ઉલટીઓ બહુ થતી હતી, એટલે ખવાતું નહોતું. હવે ડૉક્ટરે કીધું ચોખ્ખી હવા માર્યો, એટલે અહીંયા વરસ તો અમે, મારા બાપલિયા, મારા આંખના તારા, મારા હૈયાના હાર, મારા કાળજાના ટુકડા, મારા પ્રાણના પ્રાણ, હવે હું તને કોઈ દી મુંબઈ નહીં જવા દઉં. ઓલી કે અમારે એટલો જ જોઈશ. વરસ પછી બધા રિપોર્ટ કરાવ્યા, નીલ. અહીંયા એણે બધી ઓર્ગેનિક ખેતી કરી, અને એ જે ભણ્યો હતો ને કમાતો હતો એના કરતાં અનેક ગણું કમાય. અને ગામમાં એની વાહ વાહ. કોઈ માંદું હોય, હાલો દવાખાને લઈ જાઓ. કોઈ છોકરાને ભણવું હોય તો હું ફી ભરી દઉં. કોઈ દીકરીને કન્યાદાન દેવું હોય ને બાપને હાથ તો ખબર ન પડે, બેન હું કન્યાદાન હું દઈશ, ચિંતા કરો માં કન્યાદાનનું. સાધન કરો દ્રઢ આસરો, કુલ ભજવો ફલ એક. આખી રાત સર્વોત્તમ સ્તોત્ર કર્યા હો. વલ્લભ 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 વલ્લભ. અને ગુરુદેવની આદિથી ને કર્યા.
કે ગુરુદેવે કીધું હતું, કદી ઠાકોરજી પાસે કદી મંગાય નહીં. પ્રભુ આપણા હિતનું જે હોય તે જ કરે. તો આણે સર્વોત્તમ કર્યા. સામે પોતાના ગુરુદેવનું ચિત્ર જે હતું એને ચરણ સ્પર્શ કર્યા. વલ્લભના ચિત્રજીને ચરણ સ્પર્શ કર્યા. અને 108 કરાય કે જે ગયણા નહીં, સવાર સુધી સર્વોત્તમ સ્તોત્ર કર્યા. સાધન કરો દ્રઢ આસરો, કુલ ભજવો ફલ એક. બોલો હરિરાય મહાપ્રભુજી. હરિરાયજી કૃતવાંગ મુક્તાવલી. કાલે આપણે અહીંયા સુધી આવ્યા હતા. આ બધું કહેવાનો મારો ઉદ્દેશ એ નથી કે પુષ્ટિ ભક્તોનું વર્તન આવું જ હોય છે, પણ મારો આશય માત્ર મૂળ પુરુષના સિદ્ધાંતોની દિવ્યતા બતાવવાનો છે. જગત આધ્યાત્મિક દ્રષ્ટિ સુધી પહોંચી શક્યું હતું. તેનો આશ્રય માત્ર ધર્મ સુધી જ હતો. શ્રી મહાપ્રભુજીએ પ્રકટ થઈ તેને આધિ દૈવિક સુધી પહોંચાડ્યું. હાલ આ બધી ચર્ચા કરી ગયા છે અનિસંધાન. અમુક ધર્મવાળા લખે અમારા માતુશ્રી અક્ષર બ્રહ્મને પામ્યા છે. અક્ષર બ્રહ્મ એટલે ઠાકોરજીને રહેવાનું સ્થાન, આધિ આધ્યાત્મિક, અને ગોલોક આધિ દૈવિક. તો વલ્લભે આપણને ગોલોક સુધી પહોંચાડ્યા છે. અને જીવનના આશયનું સત્યત્વ પ્રભુ પ્રાપ્તિ છે એ બતાવી આપ્યું. જ્યાં સુધી જીવે પ્રભુ પ્રાપ્તિ માટે દીનતા પ્રાપ્ત કરે નથી અને એ રીતે તલ્લીન થઈ પ્રભુનો અનુભવ લીધો નથી, ત્યાં સુધી તેના સર્વ કાર્યોનો આરંભ નકામો. કેટલું સરસ કીધું. જો દીનતા અત્યારે સૌથી વધુ તકલીફ હોય તો આજે ઓલા અસારવા એક બેન મળ્યા. એ કહેલા બેન અહીંથી સીધું લગ્નમાં જવું, તેવા તૈયાર સાસુ ને વહુ ને દીકરો ને. મેં કીધું વાહ ભાઈ વાહ, બ્યુટી હસી બ્યુટી. એ કે હા અહીં આવ્યા ને અસરવાની ટ્રચ વળી ગઈ ને એટલે અમે બ્યુટી પાર્લર જેવા તૈયાર થઈ ગયા. કે એની શ્રદ્ધા. હવે મારે જે કેવું ત્યાં જ. એટલે મેં કીધું ઠાકોરજી. એ કે હા ઠાકોરજીને પહોંચી. આ તો ઈલાબેન ગરમ ગરમ દાળ વડા ધર્યા હતા, થોડાક લઈ આવ્યા છે ધરેલા. એકાદ બે લેવડાવું મારા વાલા. હજી મેં તો ચા જ પીધી છે. પછી મારા મને એમ થયું કે વૈષ્ણવના પ્રેમ આગળ નેમ રાખવાની જરૂર નથી. મેં તો હા લેવડાવું મારા વાલા. એટલે એની વહુને કે લેવડાવ બટા લેવડાવ. એની વહુની આંખમાં પાણી આવી ગયા. એટલે મેં કીધું સારું આ સાસુ હસી હસીને વાતો કરતા હતા, આની આંખમાં પાણી આવ્યા. એટલે મેં એનો હાથ પકડીને કીધું તારે કઈ વ્યથા છે? એટલે મને કે હા. મેં તો આને સાસુને હાજરી મૂકીએ જા. મેં કીધું બાપા ક્યાં પૂછાઈ ગયા? મને કે મોટી વ્યથા છે. મેં શું થયું? એટલે એને સાસુ ને સામું જોઈને કે આમનો બહુ ત્રાસ છે. એટલે એને સાસુ હૈસા. એ કે આંટી મારી માએ મને 20 વર્ષની કરીને મોકલી, અહીંયા 6 વર્ષથી છું. મારા દીકરો દીકરી 2 છે છુવારિયા. આ મારી સાસુ મારી માને ભૂલવાડી દીધી છે. વેકેશનમાં આજે મારે તમને એ કેવું, તમને દાલવડા મોઢામાં દીધા ને તો મારા સાસુનું સ્વરૂપ દેખાણું. એ કે રોજ તું અમને ગરમ ગરમ કરીને ખવડાવસ ને, આજે હું તને દાલવડા ગરમ ઉતારું. રોજ સત્સંગમાં સાંભળીએ જ કે પેલો વૈષ્ણવ ઘરનો. તો આજે મને આ લીલા સાંભળી છે ને, હવે મને એ કે કેટલી ના પાડી મેં મારા વરે. તો એ ધરારે એણે ગરમ ગરમ દાલવડા પહેલાં અમારા 11 હતી તો અમને જમાડ્યા સવારમાં નાસ્તામાં. કારણ કે લગ્નમાં એ કે બેટા 2 વાગી જાય, મારા મિસ્ટરને બીપી છે. અમે 2 ગરમ ગરમ. આંટી એ મને હરખના આંસુ આવ્યા. દીનતા અને પ્રભુમાં તલ્લીન થઈ જાવ. તેનું જીવન જેણે તલ્લીન થઈ પ્રભુનો અનુભવ નથી લીધો ત્યાં સુધી તેના સર્વ કાર્યોનો આરંભ નકામા. તેનું જીવન વ્યર્થ છે.
લજ્જા એ પણ એક પ્રકારની માયા છે. તેથી જ્યાં સુધી પ્રભુ ભજન કરતા શરમ આવે ત્યાં સુધી પણ તે માયાવી છે એમ જાણવું. મીરાબાઈ બે જતા હતા ને ગમે ત્યાં, મેરે તો ગિરધર ગોપાલ દૂધ. હવે લજ્જા રાખી હોત તો માયા, લજ્જા છોડી એટલે પ્રભુને સ્વરૂપના દર્શન ત્યાં. ભક્તની લજ્જા તો એ જ કે તે પ્રભુથી પણ ક્ષણ દૂર થતા પોતાને શરમ અનુભવે. આપણે સેવા નથી કરતા, ઘરમાં ઠાકોરજી નથી પધરાવ્યા, બ્રહ્મ શપથ લીધું હોવા છતાં એ શરમની વાત છે, એ લજ્જાની વાત છે. ગોકુળનાથજીના હાસ્યામૃતમાં છે એ કે રાવણનું સૂતક કોણ પાડે? એ કે જે વૈષ્ણવ ઘરે સેવા નથી બિરાતી એ રાવણનું સૂતક પાડે છે. તો શરમ તો આ વાતની છે કે લગ્ન થઈ ગયા તો એ સાસરે નથી જતા. ભક્તની લજ્જા તો તે જ છે કે પ્રભુથી ક્ષણ પણ દૂર થતા પોતાને શરમ આવે. લગાર પણ પ્રભુને વિસરતા તેના કલેજામાં અગ્નિ ઉઠે, તે જ તેની લજ્જા છે. આમ સર્વસ્વ ત્યાગવું અને માત્ર ઈશ્વરનું જ આલંબન કરવું એ પુષ્ટિમાં છે. આપણે જે પ્રકારની ભાવનાથી વાણી બોલીએ છીએ તે પ્રકારનું ફળ વાણી ઉત્પન્ન કરે છે. કારણ વાણી સ્વરૂપાત્મક છે, તેથી તે સ્વરૂપ ધારણ કરી ભાવના મુજબ ફળ આવે. તમે સ્તોત્ર કરો, તમે સત્સંગ વાંચો, તમે ધૂળ ગાઓ તો વાણી તમારી ફળરૂપા છે. હવે તમે ગાળો બોલો ને ગમે એવા શબ્દ બોલો, એનું પરિણામ કેવું આવે આપણે બધા જાણીએ છીએ. આથી ભક્તોની વાણી હંમેશા પ્રભુના સંબંધવાળી હોવાથી તે પ્રભુરૂપ ફળની પ્રાપ્તિ કરાવે છે. આથી શ્રી મહાપ્રભુજી તાત્સી ભગવદીયની સાથે નિવેદનનું સ્મરણ કરવાની આ નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશી જન. તાદ્રશી ભગવદીઓ સાથે કરો, સત્સંગ એની હારે કરો, એની હારે બેસો ઉઠો, એની હારે ખાનપાન કરો. વંચોકોથી દૂર રહ્યો, વ્યર્થ વાણી વિલાસ કરે, લોકોના દોષ જોવે, પોતાથી બીજાને આંજી દે, પોતાના દાયરા બહાર જવા ન દે. આ બધા વંચકના છે. એ અંત સમયે પ્રભુ એને સમજી લે છે. વળી તે વાણી જેટલે અંશે સંત પુરુષ પર પ્રીતિ તેટલા પ્રમાણમાં ફળરૂપ આપે છે. કોઈ પણ ભક્ત પર આપણી જેટલી પ્રીત તેના પ્રમાણમાં તે ભક્તની સેવા આપણને ફળ આપે છે. આ જ કારણથી પુષ્ટિ માર્ગમાં ગુરુ પર અનહદ પ્રીતિ રાખવાની આજ્ઞા છે. આપણી આપણા ગુરુદેવ પર જેટલા પ્રમાણમાં પ્રાપ્તિ તેટલા પ્રમાણમાં આપણને તેમના ભક્તિમય કાર્યો ફળ આપે છે. સર્વ પ્રકારની પ્રીતિ રાખવાથી ગુરુદેવની ગતિ તે આપણી ગતિ થાય છે. જે વસ્તુમાં જેની આસક્તિ છે તે વસ્તુની ગતિ જ તે આસક્ત જીવને પ્રાપ્ત થાય છે. પ્રવાહી જીવોનું સંસારમાં આસક્તિ હોય છે, માટે તેમને સંસાર વારે વારે પ્રાપ્ત થાય છે. જન્મ ને મરણ એ જ એમનો ધર્મ. કોનો? પ્રવાહીનો. મર્યાદા સૃષ્ટિ વાણીમાં આસક્ત, એટલે તે પણ વાણીના ફળરૂપ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. પુષ્ટિ ભક્ત પ્રભુમાં આસક્ત. ઓલા શેમાં આસક્ત? પ્રવાહી લૌકિકમાં, સંસારમાં. પછી મર્યાદાવાળા વાણીમાં. અને પુષ્ટિ ભક્ત શેમાં આસક્ત? પ્રભુમાં. તેથી તેને પણ જે ફળ રૂપે પ્રાપ્ત થાય છે તે પ્રાપ્ત થાય છે. આમ તત્વદ્રષ્ટિએ પણ સર્વ સ્પષ્ટ સમજી શકાય એવું છે કે પુષ્ટિ માર્ગ દિવ્ય છે. બોલો વલ્લભ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી.
વ્યાસીનું ચાલે છે અત્યારે. ભૌતિકા નામ તુ ભાવનામ શક્તિહાસમ ચ તત્કૃતમ અશ્રદ્ધાનાન્ની સત્વાન દુર્મેધાન અસિતાયુષ દુર્ભગાશ્ચ જનાને વેક્ષ્ય મુનિ દિવ્યેન ચક્ષુષા સર્વવર્ણાશ્રમાસણમ યદૌ હિત્યમ મોજુક. અર્થ: સૃષ્ટિના પ્રાણીઓના ભાવને, તેમની શક્તિને, તેમની શક્તિમાં થતી ક્ષીણતાને, અશ્રદ્ધાને, નિર્બળતાને, દુર્બુદ્ધિને અને અલ્પ આયુષ્યને વ્યાસ મુનિએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોઈ. લૌકિક દ્રષ્ટિથી નહીં, દિવ્ય દ્રષ્ટિથી. આજે ઓલા વચનામૃત એક જે કરતા હતા તો એ કે ખીલોના ઘણીવાર આપણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હોય ત્યારે લીધા હોય અને ઠાકોરજીની સન્મુખ મૂકીએ એટલે સાક્ષાત થઈ ગયા, સ્વરૂપાત્મક થઈ ગયા. હવે કે ઘણા વૈષ્ણવ કે જે હવે કલર થોડાક ઉડી ગયા છે, હવે પેલા જેવી ચમક નથી રહી. તો એ કે મેં એને કીધું, મારા વાલા વૈષ્ણવ, આ ખીલોના સેજ ઝાંખા થઈ ગયા છે, પેલા જેવી ચમક નથી રહી. તમને ઠાકોરજી કે છે કે તમે બ્રહ્મ સંબંધ લીધું, યુવાન હતા, ઠાકોરજી પુષ્ટ થઈને ઘરમાં આવ્યા, કેટલા મનોરથ, આ બનાવું, આ કરું, આ શૃંગાર કરું, આ મનોરથ કરું, મારા ઠાકોરજી નવી સામગ્રી આ ધરાવું, મારા ઠાકોરજી માટે આવા વસ્ત્ર કરું, મારા ઠાકોરજી માટે પીછવાઈ ભરું, મારા ઠાકોરજીને આવી તું સાર કરતા હતા. ઓલા વૈષ્ણવ કે આ હવે કરો જ જે આ ગુડા ગૌઠણથી જ પગ ગયા જ, કશુંય હવે થતું નથી. હવે ખાલી ભૂખા નથી રાખતી. તમારામાં પેલા જેવી ચમક છે? તમે ઝાંખા પડ્યા જ? એ કે જે કાંઈ વાત કરો માં એવા ઝાંખા પડ્યા. તમારા ઠાકોરજીએ કીધું કે હવે નવા બેનને લાવો. આ ખિલોનાની સેવા જ્યાં સુધી પ્રભુને લેવી હશે ત્યાં સુધી લેશે જ. તમને સન્મુખ રાખે છે આટલી? એ કે હા મારા વાલા ખુરશી ઉપર બે. એ કે એવું નથી પૂછતો શેના ઉપર બેસીને સેવા પહોંચો છો? એ કે ગમે એટલું દીકરા વહુ કે પણ સવારમાં મારો છેડો ઝાલી જગાડે જ મારા વાલા. બસ ત્યારે સમજી જાઓ કે ખિલોનાને પ્રભુ તિરસ્કાર ન કરે ને એમ તમારો ક્યારે કરવાના નથી. બીજું એક સરસ, હા જો આના પરથી કીધું હતું કે ઉંમર પ્રમાણે હવે તમે કે 10 વર્ષના હતા અને બર્થડે પાર્ટી રાખવી હતી તો મા બાપે પૂછ્યું, લાલા તાર ભાઈબંધને બોલાવ, ક્યાં જાશું? બધા ભાઈબંધ આવ્યા એટલે પૂછ્યું આપણે ક્યાં જાશું? એ કે આપણે ગાર્ડન રેસ્ટોરન્ટમાં જઈએ, ત્યાં જમાય અને હિંચકાઈ છે ને, લપસણી છે ને, ઊંચક નીચે કઈ છે ને. લે મમ્મી આપણે કે ગાર્ડન રેસ્ટોરન્ટમાં. હાલ બટા તું કે ત્યાં. હવે થયો 20નો, કોલેજ પૂરી કરી. હવે કોલેજ પૂરી થઈ એટલે છોકરાઓ કીધું ગેટ ટુગેધર કરીએ. હવે કોણ નોકરી કરશે, કોણ ધંધો કરશે, ક્યારે? એ કે આજ સાંજે ભેગા થઈ. એ કે ક્યાં? એ કે ઓલા લેક ઉપર રેસ્ટોરન્ટ છે ને ત્યાં. એમાં એ કે એવું મ્યુઝિક વાગે, નાચવાની મજા આવશે અને ખાવા પીવાની મજા આવશે. જો 10 વર્ષે ક્રીડાંગણમાં, ગાર્ડનના બગીચા, 20 વર્ષે ક્લબ કલ્ચરમાં, હવે 40 ના થયા. અડધા તો ક્યાં ગયા કોઈને ખબર નહીં. ફેસબુક દ્વારા બધાને મળ્યા
50 ના થયા. એટલે કે ક્યાં મળશું? એ કે એક કામ કરીએ, લિફ્ટ હોય ને એવી હોટલમાં જઈએ. 20 વર્ષે તો ઓલા ડાન્સ કરવા હતા, 50 લિફ્ટ વાળીમાં. હવે થયા 70, 90% તો વયા ગયા, 10% રહ્યા. એ કે હવે આપણે 7-8 જણા છીએ, આ તો આખો દી હાલ ને. એ કે બધા ભેગા રહીએ, કુટુંબ સહિત. મારી બૈરી આવે ને તારી બૈરી આવે ને એ મારી બૈરી. એ કે કાંઈ બોલવાનું નહીં, બધાએ ત્યાં. એ કે ક્યાં મળશું? એ કે આ ગામમાં ઓલું મંદિર છે ને, ત્યાં સવારથી સાંજ સુધી રહેવાનું, 2 ટાઈમ પ્રસાદ લેવાનો અને દર્શન કરવાના. આખું જો તમે ફરી ગયો. પેલા જાવ તો ક્રીડાંગણમાં, પછી ક્લબ કલ્ચરમાં, પછી થોડી તકલીફ થઈ એટલે રેસ્ટોરન્ટમાં, હવે મંદિરમાં આવી ગયા. તો સમય પ્રમાણે તમારા વિચારોમાં પરિવર્તન આવે છે. બાબા કે એમ સાંભળો. તમે 50 વર્ષે એમ કહો મારો દીકરો 16 વર્ષનો મારી ભેગું રોજ મંદિર આવે, રોજ દર્શન કરે. જાતને મૂકો, તમે 16 વર્ષ આવું કરતા હતા. તમે 50 વર્ષે 100 ચૂહા માર કે બિલ્લી હચકો ચલી. જો અમે કેવા જાય છીએ સવારે, તારે અવશ્ય આવવાનું. પછી કંઈક છોકરાઓ હામાં. તમે સમજો, ઉંમર પ્રમાણે હોય પરિવર્તન. તમારામાં પરિવર્તન નહીં લાવો ને તો તમારી પેઢી પુષ્ટિમાંથી દૂર થઈ જશે. અને એક તો આઘારીઓનો આવાવ દીકરા મમ્મી દર્શન. હા હા, તને જોઈને તો રાજી થાય ઠાકોરજી. એ મારો સખો કેવો છે, મારો ભાઈબંધ કેવો છે, થોડી એની સરાહના. હા, બાબાએ કીધું આપણે ભોગ સરાવીએ છીએ. એનો મારા મતે અર્થ હું એવો કરું છું, ભોગ સરાવીએ એટલે ભોગ સરાહના કરીએ છીએ કે આપણે સરાહના વખાણ. પ્રભુ ધરાવ્યું ત્યારે તો કેવું હતું આપ જાણો, મને શું આવડે મારા વાલા, પણ આપ આરોગ્યા ને એટલે હવે જુઓ કેવી સરાહના કરે બધાય કે આ મહાપ્રસાદ વાહ ભાઈ વાહ ભાઈ વાહ. તો આપણે સરાવતા નથી, સરાહના કરીએ છીએ. સરસ કીધું તું, પણ જેટલું યાદ રહે એટલું. અમોઘ દ્રષ્ટિવાળા વ્યાસમુનિ પોતાની દિવ્ય દ્રષ્ટિથી માનવોના દુર્ભાગ્યને જોઈ સમજીને પછી સર્વ વર્ણ અને આશ્રમનું હિત થાય એવી પ્રવૃત્તિનું ધ્યાન ધરવા માંડ્યા. અત્યાર સુધી જેટલા પુરાણ છે એમાં તો ક્ષુદ્ર ન કરી શકે, વૈશ્ય ન કરી શકે, તો કરવું શું? તો બધાનું કલ્યાણ કરવું હોય તો શું થાય? એમ કરીને ધ્યાન ધરવા માંડ્યા. સુબોધિનીજી, ભૌતિકા નામ એટલે આપણે સમગ્ર સૃષ્ટિના માનવો અને ચ પદ વાપરીને પૃથ્વીના સમગ્ર પ્રાણીઓને પણ આવરી લીધા છે. શક્તિ પદ અહીં ધાર્મિક શક્તિ, સ્વાધ્યાય, યજ્ઞ, તપ, દાન વગેરેના સંબંધમાં વાપરવામાં આવ્યું છે. શક્તિ પદનો બીજો અર્થ કૃષિ અને વૃષ્ટિ. વેપાર ધંધાની શક્તિઓ એમ પણ કરી શકાય તત્કૃતમ પદથી જણાવે છે. માનવની અને પ્રાણીઓની આ બધી શક્તિઓનો કાળે કરી નાશ થયો છે. હમણાં આપણે ઓલું 16-20 વર્ષનું જોયું. હું ને તમે નોકરી કરતા, ટ્યુશન કરતા, પૈસા માટે કેટલી મજૂરી કરતા. હવે અત્યારે કોઈ આપણને એમ કે ઈલાબેન 1 કલાક પોસ્ટ ઓફિસમાં આવો ને ઓનરરી, જઈ શકીએ, કરી શકીએ? કારણ હવે ઓલા ખીલોના ઝાંખા પડી ગયા છે, તે જ ઓછું થઈ ગયું છે. એટલે હવે આ બધું શક્ય નથી. બધી શક્તિઓ કાળે કરી નાશ પામે છે. માનવોને કાર્યકારી રોજબરોજના દોષોને અશ્રદ્ધાના વગેરે પદથી જણાવ્યા છે. બધા જ માનવો શ્રદ્ધા વગરના થઈ ગયા છે. સત્વમ એટલે બળ અને વિવેક માનવું. નિસત્વ બળ અને વિવેક વગરના થયા છે. દુર્મેધાન માનવો વિવેક બુદ્ધિ વગરના થઈ ગયા છે. આ પ્રમાણે
મન અને બુદ્ધિના નાશનું વર્ણન કર્યું. આટલું જ થયું હોય તે ઓછું. તેમ દરેકના મનમાં અંતઃકરણમાં અહંકારે અભિમાને ઘર કરી લીધું છે. અત્યારે સૌથી વધુ તકલીફ હોય અહંકાર, અભિમાન, હું અને મારું. આજે પોતાનો દીકરો ડોક્ટર થાય, ઓલો નમ્ર હોય, પણ એની વહુ ડોક્ટરાણી તો આમ એવી ઊંચી હાલે, તો અહીંયા શું કહે છે કે બધાને અભિમાને ઘેરી લીધો છે. ઘણા તો એવા મોટા મનોરથ કરાવીએ અને પછી આમ રસ્તા મળે તો આપણને જય શ્રી કૃષ્ણ ન કહે કે અમે જ મોટા. ઠાકોરજી પૈસાથી મળતા હોય મારા વાલા, તો ધીરુભાઈ અંબાણી ક્યારનો ઉપર લઈને વયા ગયા હોત. લીલામ પહોંચ્યા, બધી મિલકત આપી દે, પણ પછી એક શબ્દ બોલે, પૈસાથી પ્રભુ મળતા નથી, પ્રભુ ભાવથી મળે છે. તેનાથી માનવના આયુષ્યમાં પણ ઘટાડો થતો જોવામાં આવ્યો છે. હસિત આયુત પદથી કહ્યું છે, કર્મથી જ ભાગ્યનો ઉદય થાય, માટે કાળ કર્મ કરતા વગેરે જેટલા વધારે શુદ્ધ હોય, કૃષ્ણાશ્રમમાં બધું આપણે જોઈ ગયા છે, તેટલા ભાગ્યનો ઉદય થાય છે, મહાભાગ્યની પ્રાપ્તિ થાય છે. સતયુગમાં અને ત્રેતાયુગમાં કાળ કર્મ વગેરે અત્યંત શુદ્ધ હતા, તેથી ત્યારના માનવો મહાભાગ્યશાળી હતા. સતયુગ ને ત્રેતાયુગ ત્યાં શું કે છે કે બધું શુદ્ધ હતું, કરતા કર્મ કાળ. અત્યારે કાંઈ શુદ્ધ નથી. અરે જ્યાં જુઓ ત્યાં બનાવટ. ઓલા જીરામાઈ વરિયાળોમાં પેલા કરલ નાખી દે, ચોખ્ખું ઘી ઓલા વોશિંગ પાવડર નાખ. અરર, ક્યાં જઈને અટકશે આ પૈસાની જે લાલચ. દ્વાપર અને કળિયુગમાં દેશકાલ કરતા દ્રવ્ય, મંત્ર તથા કર્મ, આ છ ધર્મની તરફ પ્રેરતા તત્વો દૂષિત હોવાથી ભાગ્યનો ઉદય થતો નથી, દુર્ભાગ્ય જ મળે છે. આ બધી વાતો કપોળ કલ્પિત કે તર્ક નથી, પણ તેને વ્યાસ મુનિએ દિવ્યને પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયેલું છે અને પ્રમાણિત કરેલી છે આ વાત. અને તે જોયા પછી દ્વાપર અને કળિયુગમાં લોકોના ભાગ્યને દૂર કરવા, લોકોના દુર્ભાગ્યને દૂર કરવા શો ઉપાય કરવો જોઈએ એ તેનો પણ વિચાર કરવા માંડ્યા. કોણ? વ્યાસજી. તેના ઉપાયનું પણ તેમને જ્ઞાન થયું, એવો એનો અર્થ છે. બોલો વલ્લભ.